Good morning, students. Okay, now in this video, we are going to discuss a very important topic, and that is reissue of forfeited shares. ઓકે શું આ એક ખૂબ જ અગત્યનો ટોપિક છે રીઇશ્યુ ઓફ forfeited shares. Forfeiture સ્ટુડન્ટ આપણે ઓલરેડી સ્ટડી કરી લીધું છે. Clear? We already know what is forfeiture and we have learned different types of forfeiture. Simple forfeiture or forfeiture of shares issued at premium. ઓકે તો આ બધા ટોપિક આપણે ઓલરેડી ભણી લીધા છે સ્ટુડન્ટ. ચાલો તો હવે આ રીઇશ્યુ શું છે અને એની એન્ટ્રી કેમ કરવી એ આપણે આ વિડીયોમાં જોવાનું છે સ્ટુડન્ટ. તો આઈ એમ શ્યોર કે તમે બરોબર ધ્યાન રાખીને આને સમજી લેશો. ચાલો હવે what is reissue of forfeited shares? So first let's discuss what exactly the reissue is. સ્ટુડન્ટ રીઇશ્યુ એટલે શેરને ફરીવાર બહાર પાડવા, એટલે કે જે શેર આપણે ફોરફિટ કરી લીધા હોય એને ફરીવાર કોઈ બીજા નવા શેર હોલ્ડરને આપણે વેચી દઈએ તો એને રીઇશ્યુ કહેવાય. તો એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પહેલાં આપણે જોઈ લઈએ. When any shareholder is not able to pay any of the installments, company can forfeit his or her shares after due procedure. Student, this is very simple to understand. You already know that if any shareholder is not paying any installment, then company has no other option. Company can forfeit his shares. Okay, and we already learned the journal entry of forfeiture. Okay, so that is also very clear in your mind. If you don't pay any installment, then company can forfeit your shares. Okay, chalo. Then the next point is indirectly we can say that company could not receive full amount from that shareholder. ઓકે હવે અહીંયા શું કહેવા માગે છે એ લોકો સ્ટુડન્ટ કે ફોરફીચર જ્યારે પણ કંપની કરે એટલે બધામાં રીઝન તો એક જ હોય છે. એક જ રીઝનથી શેર ફોરફિટ થાય સ્ટુડન્ટ કે શેર હોલ્ડર જે છે એણે પૂરેપૂરા પૈસા ભર્યા નહીં. જેમ કે એક શેર 10 રૂપિયાનો હોય તો એમાંથી માની લો કે એણે 7 રૂપીસ ભરી દીધા છે અને 3 રૂપીસ નથી ભર્યા. ઓકે, તો એ જે નથી ભર્યા પૈસા એની માટે થઈને કંપની એના શેર ફોરફિટ કરી લે. એટલે કોઈ પણ ફોરફીચરના કેસમાં એક વસ્તુ કોમન છે સ્ટુડન્ટ કે કંપનીને લોસ થાય છે. શું કામ? કારણ કે કંપનીને એક શેર જે 10 રૂપિયાનો છે એના પૂરેપૂરા 10 રૂપિયા મળતા નથી. શેર હોલ્ડર અમુક ઇન્સ્ટોલમેન્ટ ભરે છે તો અમુક નથી ભરતો, એટલે જે પૂરેપૂરી અમાઉન્ટ કંપનીને જે મળવી જોઈએ સ્ટુડન્ટ શેરની એ મળતી નથી. ઓકે, એટલે અહીંયા કંપનીને લોસ જાય સ્ટુડન્ટ. ઓકે, એટલે કંપની શું કરે કે એ જે ફોરફિટ થયેલા શેર હોય એ ફરીવાર વેચી દે. કારણ કે જો એ ફરીવાર ન વેચે સ્ટુડન્ટ તો કંપની લોસમાં જાય. લોસ ઇન ધ સેન્સ કે એને શેરની જે પૂરેપૂરી અમાઉન્ટ મળવી જોઈએ એ ન મળે સ્ટુડન્ટ, અને એવું કંપની થવા ન દે. બરોબર, આ ઓલા જેવું છે સ્ટુડન્ટ. કોઈ માણસે કોઈ વેહિકલ ઇન્સ્ટોલમેન્ટમાં લીધું, ચાલો એ એક્ટિવા કોઈએ ઇન્સ્ટોલમેન્ટમાં લીધું. હવે માની લો, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, પણ એક્ટિવાની પ્રાઇસ સપોઝ ઇમેજિન કરો કે 70,000 છે. ઓકે, હવે 70,000નો એક્ટિવા હોય ને એમાંથી કોકે 50,000 સુધીના ઇન્સ્ટોલમેન્ટ ભરી દીધા, બાકીના 20,000 એણે ન ભર્યા. ચાલો, એટલે કંપની શું કરશે સ્ટુડન્ટ? એનું એક્ટિવા પાછું લઈ લેશે. ઓકે, તો કંપનીને તો લોસ ગયો ને સ્ટુડન્ટ, કારણ કે એક્ટિવાની પ્રાઇસ 70,000 છે, પણ ઓલાએ ખાલી 50,000 જ ભર્યા છે, તો બાકીના 20,000ની ખોટ કંપની તો ખાય નહીં. એટલે કંપની શું કરે? એ એક્ટિવા જપ્ત કરી લે એની પાસેથી અને એ જે એક્ટિવા છે એ બીજાને વેચી દે. બરોબર, એટલે બીજાને વેચી દે એટલે શું થાય કે એને ફરીવાર કંપનીને જે ઘટતા પૈસા છે એ મળી જાય. એ ઘણીવાર તો વધારે મળી જાય સ્ટુડન્ટ. બરોબર, કંપનીને પ્રોફિટ બી થતો હોય છે. ઓકે, એટલે કંપની ફરીવાર એટલા માટે વેચે છે કે કંપની લોસ કરવા માગતી નથી. બસ, તો શેરમાં આવું જ છે સ્ટુડન્ટ. કોઈ કંપની લોસ કરવા નથી માગતી. એટલે કંપની એવું ઈચ્છે છે કે જે શેર હોલ્ડરે પૈસા જેટલા નથી ભર્યા
એટલા પૈસા નવા શેર હોલ્ડર પાસેથી વસૂલ કરી લે. બરોબર. જેમ કે જૂના શેર હોલ્ડરે 7 રૂપિયા ભર્યા હોય તો કંપની શું કરે, એ શેર બીજાને વેચી દે ને એની પાસેથી બાકીના 3 રૂપિયા વસૂલ કરી લે. એટલે કંપનીને ટોટલ 10 રૂપિયા મળવા જોવે. અને ઘણા કેસમાં તો કંપનીને વધારે પૈસા મળી જતા હોય છે સ્ટુડન્ટ. જેમ કે 10 રૂપિયાનો શેર હોય તો 10ની બદલે 15 રૂપિયા બી મળી જતા હોય. પ્રોફિટમાં પણ કંપની જતી હોય છે. પણ મિનિમમ એટલા પૈસા તો કંપનીને મળવા જ જોવે કે જે જૂના શેર હોલ્ડર પાસેથી એને મળ્યા નથી. ઓકે, 10 રૂપિયાનો શેર હોય તો મિનિમમ 10 રૂપિયા તો કંપનીને મળવા જ જોવે. વધારે મળે તો વાંધો નથી, પણ એનાથી ઓછા ન મળવા જોવે. ચાલો સ્ટુડન્ટ, તો હવે નેક્સ્ટ પોઈન્ટ એ છે કે therefore કંપની ઇશ્યુઝ these forfeited shares again to a new shareholder to recover that irrecoverable amount. એટલે જૂના શેર હોલ્ડર પાસેથી જે પૈસા નથી લઈ શકી કંપની, બસ ઇરરિકવરેબલ મની માટે થઈને કંપની શેર ફરીવાર બીજા કોઈ શેર હોલ્ડરને વેચી દે. બરોબર. અને એની પાસેથી બાકીની રકમ વસૂલ કરી શકે કંપની. ઓકે, ચલો, તો આ રીઇશ્યુના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કરી લીધા સ્ટુડન્ટ, કે રીઇશ્યુ શું છે અને શું કામ કંપની રીઇશ્યુ કરે છે. રીઇશ્યુ જો ન કરે ને કંપની સ્ટુડન્ટ, તો કંપની લોસ બેર કરવો પડે કંપનીને, કારણ કે એને એટલા ઓછા પૈસા મળે. ચાલો, તો હવે રીઇશ્યુની પ્રાઇસ વિશે થોડુંક ડિસ્કશન કરી લઈએ સ્ટુડન્ટ, કે એક્ઝેક્ટલી આપણે કેટલા રૂપિયામાં શેર રીઇશ્યુ કરવા જોવે. ઓકે સ્ટુડન્ટ, હવે આના કોઈ ફિક્સ રૂલ તો નથી, પણ એક કન્ડિશન છે કે કંપની કોઈ પણ પ્રાઇઝમાં રીઇશ્યુ કરી શકે છે શેરને, પણ એક શરત ગવર્મેન્ટે નક્કી કરી છે સ્ટુડન્ટ, કંપનીઝ લો પ્રમાણે, કે કંપનીને મિનિમમ એટલા રૂપિયા તો મળવા જ જોવે કે જેથી કંપનીને ખોટ ન જાય. ઓકે, એટલે કઈ રીતે, કે જૂના શેર હોલ્ડરે જે પૈસા નથી ભર્યા એટલા પૈસા તો કંપનીને નવા શેર હોલ્ડર પાસેથી મળવા જ જોવે. જો હું તમને એક એક્ઝામ્પલ આપું, માની લો કે મિસ્ટર એક્સ નામનો એક શેર હોલ્ડર છે. બરોબર. હવે એણે 10 રૂપિયાનો શેરમાંથી એક શેર, એણે ટૂંકમાં એક કંપનીના શેર લીધા. એ શેરની પ્રાઇસ 10 રૂપીસ છે. એ 10માંથી મિસ્ટર એક્સ જે છે એણે 7 રૂપિયા ભરી દીધા સ્ટુડન્ટ, પણ જે ફાઇનલ કોલ 3 રૂપિયાનો છે એ ન ભરી શક્યો. એટલે કંપનીએ શું કર્યું, એના શેર ફોરફિટ કરી લીધા. ઓકે, હવે કંપની શું કરશે કે કંપનીને 10માંથી 7 રૂપિયા તો મિસ્ટર એક્સ પાસે ઓલરેડી મળી ગયા છે. ઓકે, તો હવે મિસ્ટર એક્સ પાસેથી કંપનીને કેટલા રૂપિયા નથી મળ્યા સ્ટુડન્ટ? યસ, એક્ઝેક્ટલી 3 રૂપિયા નથી મળ્યા. બરોબર. બસ, તો આ 3 રૂપિયા જે નથી મળ્યા ને સ્ટુડન્ટ, એ 3 રૂપિયા હવે કંપનીએ વસૂલ કરવા પડે. કોની પાસેથી 3 રૂપિયા વસૂલ કરે? યસ, નવા શેર હોલ્ડર પાસેથી. એટલે કંપની શું કરશે, મિસ્ટર એક્સના જેટલા શેર છે ને એ બધા કોઈ સપોઝ મિસ્ટર વાયને વેચી દે છે. બરોબર. એટલે મિસ્ટર વાય પાસેથી કંપનીને મિનિમમ 3 રૂપિયા મળવા જોઈએ. મિનિમમ કહું છું સ્ટુડન્ટ. એટલે મિસ્ટર વાયને જો કંપની 3 રૂપિયામાં શેર વેચી દે ને, હા, શેરની પ્રાઇસ 10 રૂપિયા જ છે સ્ટુડન્ટ, પણ રીઇશ્યુમાં એવું જરૂરી નથી કે તમારે 10 રૂપિયાનો શેર 10માં જ વેચવો. રીઇશ્યુમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે સ્ટુડન્ટ. બરોબર. ઓકે, એટલે રીઇશ્યુમાં કંપની શું કરી શકે કે નવા શેર હોલ્ડર પાસેથી બાકીના 3 રૂપિયા વસૂલ કરી લે. એટલે 3 રૂપિયામાં મિસ્ટર વાયને કંપની શેર વેચી શકે. જો 3 રૂપિયા મિસ્ટર વાય પાસેથી મળી જાય કંપનીને, બસ, તો પછી આપણું કામ થઈ ગયું સ્ટુડન્ટ. તો પછી કંપનીને ખોટ જતી નથી, કારણ કે મિસ્ટર એક્સ જે છે જૂનો શેર હોલ્ડર, એણે 7 રૂપિયા ભર્યા છે, ને મિસ્ટર વાય જે નવો શેર હોલ્ડર છે એણે 3 રૂપિયા ભરી દીધા. ઓકે, એટલે થઈ ગયા, કંપનીનું કામ થઈ ગયું. કંપનીને તો એક શેરના 10 રૂપિયા મળવા જોવે, જે મળી ગયા 2 શેર હોલ્ડર પાસેથી. જૂનાએ અમુક ભર્યા અને બાકીના નવાએ ભરી દીધા. ઓકે, અને બીજું, જૂના શેર હોલ્ડરને કંઈ રિફંડ આપવાનું હોતું નથી સ્ટુડન્ટ, એટલે જૂના શેર હોલ્ડરના પૈસા તો કંપની પાસે ઓલરેડી છે જ. ઓકે, હવે એક બીજી અગત્યની વાત સ્ટુડન્ટ, કે કંપની વધારે પ્રાઇસ બી રાખી શકે. કંપની એવું જરૂરી નથી કે જે મિસ્ટર વાય પાસેથી 3 રૂપિયા જ લઈ શકે. જેમ કે હમણાં મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એમાં મિસ્ટર એક્સ જે છે એણે 7 રૂપિયા ભર્યા છે, તો મિસ્ટર વાય જે છે એને આપણે 3 રૂપિયામાં બી શેર વેચી શકીએ, 4માં પણ વેચી શકીએ. બરોબર. તો અહીંયા કંપનીને પ્રોફિટ થાય છે, કારણ કે જો 4માં વેચીએ
મિસ્ટર વાયને આપણે શેર 4 રૂપિયામાં વેચીએ તો જૂના શેર હોલ્ડરના અને નવા બેયના એડ કરો તો 11 રૂપીસ થઈ જાય સ્ટુડન્ટ. એટલે કે શેરની ફેસ વેલ્યુ કરતાં પણ વધી જાય છે પૈસા. ઓકે, ચાલો પછી 5 રૂપિયામાં ભાઈ વેચી શકીએ આપણે સ્ટુડન્ટ. ટૂંકમાં વધારે પ્રાઇઝનો કોઈ ઇસ્યુ નથી સ્ટુડન્ટ. તમે ગમે એટલી પ્રાઇઝમાં રીઇસ્યુ કરી શકો, પણ મિનિમમ પ્રાઇઝ માટે ગવર્મેન્ટે રૂલ બનાવેલો છે, મેક્સિમમ પ્રાઇઝ માટે રૂલ બનાવેલો નથી. મિનિમમ કેટલા રૂપિયા મળવા જોઈએ કંપનીને? યસ, જૂના શેર હોલ્ડરે જે પૈસા નથી ભર્યા ને એટલા પૈસા નવા શેર હોલ્ડર પાસેથી મળવા જોવે. બરોબર, એનાથી વધારે મળે તો ચાલે, પણ ટૂંકમાં કંપનીને ખોટ ક્યારેય જાય નહીં રીઇસ્યુમાં. બરોબર, લોસથી તમે રીઇસ્યુ કરી શકો નહીં. ઓકે, ચાલો તો એક આ વાત છે. ચાલો હવે રીઇસ્યુના ટોપિક જોઈ લઈએ સ્ટુડન્ટ. રીઇસ્યુની પ્રાઇઝમાં મેં તમને કીધું એમ મેં મિનિમમનો રૂલ કીધો, મેક્સિમમનો કોઈ રૂલ નથી. ચલો તો હવે રીઇસ્યુ છે ને 3 રીતે થઈ શકે સ્ટુડન્ટ. કંપની કેન રીઇસ્યુ શેર્સ બાય 3 ડિફરન્ટ વેઝ. 3 અલગ અલગ રીતે તમે રીઇસ્યુ કરી શકો. નંબર 1, એટ પાર. ઓકે, હવે એટ પારનો મતલબ શું થાય કે 10 રૂપિયાનો શેર આપણે જો 10માં જ ફરીવાર રીઇસ્યુ કરીએ તો એને એટ પાર કહેવાય. ઓકે, તો કંપની રીઇસ્યુ વખતે એટ પારવાળો ઓપ્શન લઈ શકે છે. માની લો કે શેર 10 રૂપિયાનો હોય અને સામેવાળા પર્સનને આપણે 10 રૂપિયામાં જ વેચી દઈએ તો એને કહેવાય એટ પાર. ઓકે, આ ઓપ્શનમાં કંપનીને પ્રોફિટ થાય છે સ્ટુડન્ટ એટલા માટે કે જૂના શેર હોલ્ડરના પૈસા તો ઓલરેડી પડ્યા જ છે કંપની પાસે, પણ નવા શેર હોલ્ડર પાસેથી પણ કંપની પૂરેપૂરા 10 રૂપિયા વસૂલ કરે છે, એટલે આમાં કંપની પ્રોફિટમાં છે. ઓકે, બીજો ઓપ્શન છે સ્ટુડન્ટ એટ પ્રીમિયમ. યસ, હવે રીઇસ્યુમાં પણ કંપની પ્રીમિયમ લઈ શકે સ્ટુડન્ટ. જેમ કે 10 રૂપિયાનો શેર હોય તો કંપની 12 રૂપીઝમાં રીઇસ્યુ કરી શકે, એટલે 2 રૂપિયા એક્સ્ટ્રા લઈ શકે નવા શેર હોલ્ડર પાસેથી. ઓકે, તો એને કહેવાય રીઇસ્યુ એટ પ્રીમિયમ. ઓકે, તો પ્રીમિયમથી પણ રીઇસ્યુ કરી શકાય સ્ટુડન્ટ. અને એક નવો ઓપ્શન છે સ્ટુડન્ટ, થર્ડ ઓપ્શન છે, જે થર્ડ ઓપ્શન છે ને સ્ટુડન્ટ એ જ મોસ્ટલી પૂછાય છે આપણે. આ પહેલાં 2 ઓપ્શન બહુ પૂછાતા નથી. 99% છે ને આ થર્ડ ઓપ્શન જ પૂછાય છે, એટલે એમાં જ તમારે ધ્યાન રાખવાનું છે. પહેલાં 2 ઓપ્શન પૂછાતા નથી અથવા તો રેરલી જ પૂછાય છે, એટલે એ બેમાં બહુ આપણે ડિસ્કશન નથી કરવું. આ થર્ડ ઇસ્યુ છે ને એ 99% એ જ આવે છે, આમ તો 100%, એટલે આપણે આની ઉપર ફોકસ કરશું સ્ટુડન્ટ. ત્રીજું જે છે ને એ ડિસ્કાઉન્ટ છે. આ ડિસ્કાઉન્ટ રીઇસ્યુમાં જ તમે આપી શકો સ્ટુડન્ટ, રેગ્યુલર ઇસ્યુમાં તમે ડિસ્કાઉન્ટ આપી શકો નહીં. જો કંપની પહેલી વાર જો શેર બહાર પાડતી હોય ને, રેગ્યુલર ઇસ્યુ કરતી હોય તો એમાં પહેલાં 2 ઓપ્શન જ કંપની લઈ શકે, એટ પાર અને એટ પ્રીમિયમ. ડિસ્કાઉન્ટથી કંપની ક્યારે શેર બહાર પાડી શકે નહીં, પણ રીઇસ્યુમાં આ ઓપ્શન છે સ્ટુડન્ટ. રીઇસ્યુમાં તમે ડિસ્કાઉન્ટ આપી શકો. તમે જો શેર ફરીવાર બહાર પાડો ને તો તમે એમાં ડિસ્કાઉન્ટ આપી શકો. કોને આપી શકો ડિસ્કાઉન્ટ? યસ, નવા શેર હોલ્ડરને. પણ સ્ટુડન્ટ એ ડિસ્કાઉન્ટનો એક રૂલ છે. એ ડિસ્કાઉન્ટ તમે એટલું જ આપી શકો સ્ટુડન્ટ કે જેથી તમને ખોટ ન જાય. બરોબર, ઓકે, એટલે જૂના શેર હોલ્ડરે, આઈ રિપીટ, જૂના શેર હોલ્ડરે જેટલા પૈસા ભર્યા હોય બસ મેક્સિમમ એટલું ડિસ્કાઉન્ટ નવા શેર હોલ્ડરને તમે આપી શકો. આપણે એક એક્ઝામ્પલથી આને સમજીએ સ્ટુડન્ટ. માની લો કે મિસ્ટર એક્સ નામનો એક શેર હોલ્ડર છે. એણે કોઈ કંપનીના શેર લીધા, શેરની પ્રાઇસ 10 રૂપીસ છે, અને મિસ્ટર એક્સ જે છે એણે 10માંથી 7 રૂપીસ ભરી દીધા છે સ્ટુડન્ટ, પણ 3 રૂપીસ ફાઇનલ કોલના એ નથી ભરતો. બરોબર, 3 રૂપિયા ફાઇનલ કોલના એણે નથી ભર્યા, એટલે કંપની એના શેર ફોરફિટ કરી દીધા. ચાલો, 7 રૂપિયા એણે ભરી દીધા છે. ચાલો, હવે કંપની શું કરશે? આ શેર બીજાને વેચી દેશે. માની લો કે મિસ્ટર વાયને આ શેર આપણે વેચી દેવા છે, ઇમેજિન કરો. તો મિસ્ટર વાયને આપણે મેક્સિમમ કેટલું ડિસ્કાઉન્ટ આપી શકીએ? યસ, 7 રૂપિયા. શું કામ? કારણ કે મિસ્ટર એક્સ જે છે એણે 7 રૂપિયા ભરી દીધા છે. ઓકે, હવે મિસ્ટર વાયને આપણે 7 રૂપિયાથી વધારે ડિસ્કાઉન્ટ ન આપી શકીએ, કારણ કે 7 રૂપિયા ડિસ્કાઉન્ટ જો આપીએ મિસ્ટર વાયને તો બાકીના પૈસા એણે ભરવા પડે, એટલે કે 3 રૂપિયા ભરવા પડે. બસ, તો આપણે 3 રૂપિયાની જ જરૂર છે, કારણ કે જૂના શેર હોલ્ડરે 7 તો ભરી દીધા છે, એટલે એ તો આણે ભરવાના નથી, બાકીના 3 જ આણે ભરવાના છે.
ઓકે, એટલે ટૂંકમાં મેક્સિમમ તમે જૂના શેર હોલ્ડરે જે ડિસ્કાઉન્ટ આપ્યું છે જૂના શેર હોલ્ડરે જેટલા પૈસા કંપનીને ભર્યા હોય ને એનાથી વધારે ડિસ્કાઉન્ટ આપી શકાય નહીં. એટલે એક્ઝામમાં તમને પૂછી શકે શોર્ટ ક્વેશ્ચન કે વોટ મેક્સિમમ ડિસ્કાઉન્ટ કેન બી ગીવન એટ ધ ટાઈમ ઓફ રીઇશ્યુ. ઓકે, આવો 1 માર્કમાં ક્વેશ્ચન આવી શકે તો આપણે લખી શકીએ આન્સર કે કંપની કેન ગીવ ડિસ્કાઉન્ટ ઇક્વલ ટુ amount paid by old shareholder. The maximum discount company can give is always equal to the amount paid by old shareholder. જૂના શેર હોલ્ડરે જે અમાઉન્ટ ભરી હોય બસ મેક્સિમમ એટલું ડિસ્કાઉન્ટ તમે આપી શકો. બરોબર, મેક્સિમમ. એનાથી ઓછું આપી શકો, બરાબર, પણ એનાથી વધારે ન આપી શકો. કાંઈ વાંધો નહીં સ્ટુડન્ટ. હવે એ પોઈન્ટ જો તમને ન સમજણો હોય આ પોઈન્ટ તો ચિંતા ન કરતા, કારણ કે એ પ્રેક્ટિકલમાં તમને વધારે સારી રીતે સમજાશે. અત્યારે બહુ આઈડિયા નહીં આવે. ડોન્ટ વરી એટ ઓલ. ઓકે, ચાલો. તો રીઇશ્યુમાં 3 ટાઈપના સમ આવી શકે સ્ટુડન્ટ: એટ પારવાળા, એટ પ્રીમિયમવાળા અને એટ ડિસ્કાઉન્ટવાળા. બરાબર, પહેલાં 2 પૂછાતા નથી એટલે આપણે એનું ડિસ્કશન કરશું, પણ વધારે ડિસ્કશન આપણે આનું કરશું એટ ડિસ્કાઉન્ટવાળું. ચાલો, તો હવે આની જર્નલ એન્ટ્રી જોઈ લઈએ સ્ટુડન્ટ કે રીઇશ્યુની એન્ટ્રી કેમ થાય. ચાલો, તો હવે હું તમને સીધો ડિસ્કાઉન્ટવાળો ટોપિક જ કરાવું છું. રીઇશ્યુ ઓફ શેર્સ એટ ડિસ્કાઉન્ટ, કારણ કે 99% સમ એના જ છે ટેક્સ્ટ બુકમાં. તો પહેલાં એ કરી લઈએ આપણે. ચાલો, હવે રીઇશ્યુની એન્ટ્રી કેમ કરવી તો સમજાવું છું, પણ યાદ રાખો એક્ઝામમાં બધી નોર્મલ એન્ટ્રી તો સ્ટુડન્ટ તમારે પહેલાં કરવી જ પડશે. 2 એપ્લિકેશનની એન્ટ્રી, 2 એલોટમેન્ટની, 2 ફર્સ્ટ કોલની, 2 ફાઇનલ કોલની, 1 4 ફીચરની. એટલે અગાઉ જે એન્ટ્રી આપણે શીખી ગયા છીએ બધી જ રિપીટ કરવી પડશે સ્ટુડન્ટ. એટલે એ બધી એન્ટ્રી પૂરી થાય પછી તમારે આ એન્ટ્રી એમાં એડ કરી દેવાની છે, રીઇશ્યુ. ચાલો, હવે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી દઉં સ્ટુડન્ટ કે રીઇશ્યુમાં ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ હોતી નથી. યસ સ્ટુડન્ટ, આપણે જનરલી શેર ઇન્સ્ટોલમેન્ટથી બહાર પાડીએ છીએ સ્ટુડન્ટ, જેમ કે એપ્લિકેશન, એલોટમેન્ટ, ફર્સ્ટ કોલ, ફાઇનલ કોલ. બટ લેટ મી ટેલ યુ ધેર ઇઝ નો ઇન્સ્ટોલમેન્ટ ઇન રીઇશ્યુ. સ્ટુડન્ટ, રીઇશ્યુમાં કોઈ ઇન્સ્ટોલમેન્ટ્સ નથી. બરોબર, રીઇશ્યુમાં એક જ ઇન્સ્ટોલમેન્ટની અંદર બધા પૈસા નવા શેર હોલ્ડરે ભરી દેવાના છે. એટલે તમે અગાઉ જે એપ્લિકેશન, એલોટમેન્ટ એવી બધી એન્ટ્રી કરતા હતા એવી હવે કોઈ એન્ટ્રી કરવાની જરૂર નથી. એક જ એન્ટ્રીમાં રીઇશ્યુનો આખો ટોપિક કવર થઈ જશે. એક જ એન્ટ્રીમાં થઈ જશે. બીજી એન્ટ્રી તમારે કરવી પડશે નહીં. ચાલો, તો રીઇશ્યુની એન્ટ્રી તમારા સ્ક્રીન ઉપર આવે છે સ્ટુડન્ટ. ચાલો, સૌથી પહેલાં આવે છે સ્ટુડન્ટ બેંક અકાઉન્ટ ડેબિટ. ચાલો, હવે બેંક અકાઉન્ટ શું કામ ડેબિટ થયું સ્ટુડન્ટ એ સમજી લઈએ. ચાલો, હવે બેંક અકાઉન્ટ ડેબિટ એટલા માટે થયું સ્ટુડન્ટ કે આપણે રીઇશ્યુ જ્યારે કરીએ ત્યારે સામેવાળા પર્સન પાસેથી આપણે ચેકથી પૈસા લેવાના હોય છે. ઓકે, એટલે જ્યારે ચેક આવે એટલે તમને ખબર છે કે બેંક અકાઉન્ટ ડેબિટ થાય. બરોબર. ઓકે, એટલે સૌથી પહેલાં રીઇશ્યુમાં સ્ટુડન્ટ આપણે બેંક અકાઉન્ટ ડેબિટ કરવું પડશે. ઓકે, તો બેંક અકાઉન્ટ ડેબિટ. ચાલો, હવે આમાં અમાઉન્ટ કઈ લખવાની સ્ટુડન્ટ? અમાઉન્ટ સિમ્પલ છે. એક તો જેટલા શેર આપણે રીઇશ્યુ કર્યા હોય, નંબર ઓફ શેર્સ મલ્ટીપ્લાઈડ બાય રીઇશ્યુ પ્રાઇસ, એટલે જેટલા રૂપિયામાં આપણે ભાવ નક્કી કર્યો હોય. સપોઝ માન લો કે 10 રૂપીઝનો શેર છે ને તમે એવું નક્કી કર્યું કે આપણે 7 રૂપીઝમાં વેચી દેવો છે. ઓકે, તો તમારી રીઇશ્યુ પ્રાઇસ કેટલી થઈ સ્ટુડન્ટ? 7. તો અહીંયા તમારે નંબર ઓફ શેર્સ મલ્ટીપ્લાઈડ બાય 7 રૂપીઝ કરવાનું. સપોઝ 100 શેર હોય અને 7 રૂપિયામાં રીઇશ્યુ કરો તો 100 into 7. ઓકે, માન લો કે 8 રૂપિયામાં રીઇશ્યુ કરો તો 100 into 8 થશે સ્ટુડન્ટ. બરોબર. સપોઝ 9 રૂપીઝમાં રીઇશ્યુ કરો તો 100 into 9 થશે. ટૂંકમાં જેટલા શેર હોય મલ્ટીપ્લાઈડ બાય ધ અમાઉન્ટ ઓફ રીઇશ્યુ જે તમે નક્કી કરી હોય. બરોબર. ઓકે, ચાલો, બેંક અકાઉન્ટ ડેબિટ આઈ એમ શ્યોર તમને સમજાઈ ગયું છે. બેંક અકાઉન્ટ ડેબિટ કરશું આપણે. ચાલો, હવે હજી એક બીજું અકાઉન્ટ ડેબિટ થશે. આ અકાઉન્ટ થોડુંક અઘરું છે, તમારા સ્ક્રીન ઉપર આવી ગયું છે. ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ ડેબિટ. ચાલો, હવે આ અકાઉન્ટ ક્યાંથી આવ્યું સ્ટુડન્ટ એ સમજી લઈએ. સ્ટુડન્ટ, પહેલી વાત તો એ કે આ જે અમાઉન્ટ છે એ ડિસ્કાઉન્ટ માટે યુઝ થશે.
એટલે બેંક અકાઉન્ટ ડેબિટ કર્યા પછી ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ ડેબિટ તમે કરો તો એની સામે તમારે ડિસ્કાઉન્ટની અમાઉન્ટ લખવાની છે. ઓકે, એટલે આપણે નવા શેર હોલ્ડરને જે ડિસ્કાઉન્ટ આપ્યું હોય ને સ્ટુડન્ટ, એ અમાઉન્ટ અહીંયા લખશું. જેમ કે 10 રૂપિયાનો શેર આપણે 7 રૂપિયામાં રીઇસ્યુ કર્યો તો કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું સ્ટુડન્ટ આપણે? યસ, 3 રૂપીસ. બસ, તો અહીંયા તમારે 3 રૂપીસ લખવાના છે. 100 into 3. સપોઝ આપણે 4 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું હોય સ્ટુડન્ટ, તો આપણે 100 into 4 કરવાનું છે. 1 રૂપિયો ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો 100 into 1. ટૂંકમાં અહીંયા ડિસ્કાઉન્ટની અમાઉન્ટ લખવાની છે. ફોરફિટેડ શેર્સ અકાઉન્ટની સામે ડિસ્કાઉન્ટની અમાઉન્ટ લખવાની છે. હવે ઘણા સ્ટુડન્ટ અહીંયા દલીલ કરશે કે ભાઈ સર, ડિસ્કાઉન્ટની અમાઉન્ટ લખવાની હોય તો અકાઉન્ટમાં આપણે શેર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ એવું ન લખી શકીએ. ફોરફિટેડ શેર શું કામ લખ્યું એમ? ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ તો આપણે ફોરફીચરની એન્ટ્રીમાં આવતું હતું ને એ એમાં ક્રેડિટ થતું હતું સ્ટુડન્ટ. તો પછી આ પાછું અહીંયા કેમ ઈ જ અકાઉન્ટ કેમ આવ્યું ને પાછું ડેબિટ કેમ થયું? ઓકે, તો આ ક્વેશ્ચન થવો એકદમ જેન્યુઇન છે સ્ટુડન્ટ. એઝ અ સ્ટુડન્ટ તમને આ ક્વેશ્ચન થવો જ જોઈએ. ચાલો, તો હવે એનું સોલ્યુશન એનું ડિસ્કશન કરી લઈએ આપણે. સ્ટુડન્ટ, પહેલી વાત તો એ કે તમે જે રીઇસ્યુમાં ડિસ્કાઉન્ટ આપો છો ને, એ કંપની માટે કોઈ એક્સપેન્સ નથી. કંપનીના ખીચામાંથી ખર્ચો નથી કરવાનો. ઓકે, એટલે તમે રીઇસ્યુમાં ડિસ્કાઉન્ટ આપો છો તો તમને ખોટ નથી જતી. ધેરફોર ઇટ કેન નોટ બી ટ્રીટેડ એઝ યોર એક્સપેન્સ. બરોબર, તમને ખર્ચો થતો નથી. કઈ રીતે ખર્ચો નથી થતો હું સમજાવું. શું નવા શેર હોલ્ડરને આપણે જે ડિસ્કાઉન્ટ આપીએ ને, એ જૂના શેર હોલ્ડરે જે અમાઉન્ટ ભરી હોય ને એમાંથી એને ડિસ્કાઉન્ટ આપણે આપવાનું છે. એટલે કે એ અમાઉન્ટનો અહીંયા યુઝ કરવાનો છે. જેમ કે જૂના શેર હોલ્ડરે કાંઈક તો ભર્યું હોય સ્ટુડન્ટ. ઓકે, તો એ પૈસા આપણી પાસે ઓલરેડી પડ્યા છે એમ. જૂના શેર હોલ્ડરને આપણે રિફંડ આપવાનું નથી. એટલે જૂના શેર હોલ્ડરે જે પૈસા આપણને આપ્યા છે એ આપણે એને રિફંડ નથી કરવાના. એટલે એ આપણા માટે એક જાતનો પ્રોફિટ જ થયો સ્ટુડન્ટ. ઓકે, એટલે આપણી પાસે ઓલરેડી ઘણા બધા પૈસા છે અને એ પૈસામાંથી આપણે આ નવા શેર હોલ્ડરને ડિસ્કાઉન્ટ આપવાનું છે. એટલે એમાં જે અકાઉન્ટનો તમે યુઝ કર્યો એ જ અકાઉન્ટનું નામ મેં અહીંયા લખ્યું. જો તમે ફોરફીચરની એન્ટ્રીમાં શું ક્યુ અકાઉન્ટ ક્રેડિટ કરતા હતા યાદ કરો, ટુ ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ એવું લખતા હતા આપણે, અને એમાં ભરેલી અમાઉન્ટ લખતા હતા. બસ, તો એમાંથી જ આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ સ્ટુડન્ટ. એ જ અમાઉન્ટનો ઉપયોગ આપણે અહીંયા કરીએ છીએ. એટલે એમાં ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ જે ક્રેડિટ થતું હતું, બસ તો અહીંયા એ જ ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ ડેબિટ થાય છે. ઓકે, એટલે કંપનીને કોઈ નવા પૈસા અહીંયા વાપરવા પડતા નથી. કંપનીને કોઈ નુકસાન નથી થતું સ્ટુડન્ટ, કોઈ લોસ નથી થતો, કોઈ એક્સપેન્સ નથી થતો. હા, એક્સપેન્સ થતો હોત તો આપણે ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ કરત, પણ કંપનીના ફાઇનાન્સ ઉપર કોઈ નેગેટિવ ઇફેક્ટ નથી થતી. એટલે આપણે અહીંયા ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ ડેબિટ કરશું. ઓકે, તો આ એક ખાસ યાદ રાખી લેવાનું છે સ્ટુડન્ટ કે રીઇસ્યુમાં જો તમે ડિસ્કાઉન્ટ આપો ને તો એમાં ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ ડેબિટ કરશું. હવે એમાં અમાઉન્ટ કઈ લખશું તો એ તો મેં કહી દીધું છે સ્ટુડન્ટ કે નંબર ઓફ શેર્સ ઇન્ટુ અમાઉન્ટ ઓફ ડિસ્કાઉન્ટ. જેટલું ડિસ્કાઉન્ટ આપ્યું હોય એ લખવાનું. જેમ કે 3 રૂપિયા ડિસ્કાઉન્ટ આપણે નવા શેર હોલ્ડરને આપ્યું હોય તો 100 શેર્સ ઇન્ટુ 3. ઓકે, તો એ રીતે આપણે કરી શકીએ. ચાલો, હવે ક્રેડિટમાં શું કરશું? બસ, હવે ક્રેડિટમાં એક જ અમાઉન્ટ બાકી રહે છે સ્ટુડન્ટ. ઓકે, તો ક્રેડિટ ઇઝી છે. ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. બસ, તો ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટમાં કઈ અમાઉન્ટ લખશું આપણે? બહુ સિમ્પલ છે સ્ટુડન્ટ. કેપિટલ અકાઉન્ટમાં આપણે ઉપરની બે અમાઉન્ટનો ટોટલ કરશું, અથવા તો ફેસ વેલ્યુ આપણે લખશું. જેમ કે એક શેર 10 રૂપિયાનો હોય તો અહીંયા 10 રૂપીસ આવશે. નંબર ઓફ શેર્સ મલ્ટીપ્લાઈડ બાય ફેસ વેલ્યુ, એટલે કે 100 into 10. ઓકે, અથવા અમાઉન્ટ લખવી હોય તો ઉપરનો બેયનો ટોટલ છે ને આની જેટલો થઈ જશે. હવે આ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ શું કામ થયું એ તમને કહી દઉં. શું આપણે જ્યારે ફોરફીચરની એન્ટ્રી કરીએ ને ત્યારે કેપિટલ અકાઉન્ટ ડેબિટ કરીએ છીએ. શું કામ? કારણ કે એમાં આપણો એક શેર હોલ્ડર ઓછો થાય છે, આપણી શેર કેપિટલ ઘટે છે. પણ હવે આપણે ફરીવાર એ શેર કોઈ બીજાને વેચી દીધા છે એટલે પાછી આપણી શેર કેપિટલ વધી ગઈ સ્ટુડન્ટ. હવે એક નવો શેર હોલ્ડર પાછો આવી ગયો છે એટલે આપણી કંપનીની કેપિટલ પાછી વધી જાય છે. ઓકે, એટલે કેપિટલ ક્રેડિટ ધ ગીવર સ્ટુડન્ટ, ઓનર ઇઝ ધ ગીવર. આ નવો ઓનર આવી ગયો છે, એણે પૈસા આપ્યા છે એટલે ક્રેડિટ ધ ગીવર એ રૂલ આપણે યુઝ કરી શકીએ અહીંયા. ઓકે, તો ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ એટલે ક્રેડિટ કરીએ છીએ. ઓકે સ્ટુડન્ટ, આ એન્ટ્રી તમારે ગમે એમ યાદ રાખવાની છે સ્ટુડન્ટ. ચાલો, હવે રીઇસ્યુમાં સ્ટુડન્ટ હજી એક એન્ટ્રી કરવી પડશે. યસ, આ એક વધારાની એન્ટ્રી યાદ રાખવી પડશે. આ એન્ટ્રી તો આઈ એમ શ્યોર તમે યાદ રાખી જ લેશો.
પણ જો તમારા સ્ક્રીન ઉપર હજી એક એન્ટ્રી નીચે દેખાય છે સ્ટુડન્ટ. ઓકે, હવે આ એન્ટ્રી શેની છે એ એક ડિસ્કશન કરી લઈએ. સ્ટુડન્ટ પહેલાં એન્ટ્રી વાંચી લઈએ. ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. આ એન્ટ્રી થોડીક ઓડ છે સ્ટુડન્ટ. ચલો, હવે આ એન્ટ્રી છે ને એ રીઇસ્યુ આરે કનેક્ટેડ છે સ્ટુડન્ટ. રીઇસ્યુની એન્ટ્રી કરો એટલે કમ્પલસરી આ એન્ટ્રી તમારે સાથે જ કરવી પડે. ઓકે, હવે એની એન્ટ્રી શેની છે એ તમને કહી દઉં. સ્ટુડન્ટ, આ એન્ટ્રી પ્રોફિટની એન્ટ્રી છે. એટલે કે તમને જો પ્રોફિટ થયું હોય ને આ રીઇસ્યુમાં, એટલે કે તમે આ જે શેર ફોરફિટ કર્યા અને એને ફરીવાર વેચી દીધા, હવે જો તમને શેરની જે ઓરિજિનલ પ્રાઇસ હોય, જેમ કે 10 રૂપિયા પ્રાઇસ હોય, અને રીઇસ્યુ તમે એવા ભાવે કરો કે તમને 10 રૂપિયાથી વધારે અમાઉન્ટ મળે, એટલે કે તમને પ્રોફિટ જો થાય ને તો જ આ છેલ્લી એન્ટ્રી કરવાની છે, અધરવાઇઝ કરવાની નથી. ઓકે, પ્રોફિટ કઈ રીતે થાય હું તમને એક એક્ઝામ્પલ આપું. માની લો કે મિસ્ટર એક્સના શેર આપણે ફોરફિટ કરી લીધા છે. સપોઝ મિસ્ટર એક્સ જે છે એણે 7 રૂપિયા ભર્યા છે અને 3 રૂપિયા નથી ભર્યા. ઇમેજિન કરો 10 રૂપિયાનો એક શેર છે અને મિસ્ટર એક્સ આપણો શેર હોલ્ડર હતો, જેણે 10માંથી 7 રૂપિયા ભરી દીધા હતા, બાકીના નહોતા ભર્યા, એટલે આપણે મિસ્ટર એક્સના શેર ફોરફિટ કરી લીધા સ્ટુડન્ટ. બરોબર. ઓકે, હવે માની લો કે મિસ્ટર વાયને આપણે એ જ શેર, મિસ્ટર એક્સના બધા જ શેર મિસ્ટર વાયને 3 રૂપિયામાં વેચી દીધા. ચાલો, તો તમે ઇમેજિન કરો કે બેયના થઈને આપણને કેટલા મળ્યા. મિસ્ટર એક્સ જે છે એની પાસેથી કેટલા રૂપિયા મળ્યા સ્ટુડન્ટ? એક શેરની વાત કરશું આપણે, 7 રૂપીઝ મળ્યા. બરોબર. ચાલો, મિસ્ટર વાયને આપણે એ શેર કેટલામાં વેચી દીધા? 3 રૂપીઝમાં. તો બેયના થઈને કેટલા રૂપિયા કંપનીને મળ્યા? મિસ્ટર એક્સ હેઝ પેડ 7 એન્ડ વાય હેઝ પેડ 3. સો 7 + 3 10 રૂપીઝ. બસ, તો 10 રૂપીઝનો શેર છે ને બે પાસેથી 10 જ મળ્યા હોય તો એનો મતલબ એ થયો કે તમને કોઈ પ્રોફિટ થતો નથી. તો પછી આ છેલ્લી એન્ટ્રી તમારે નથી કરવાની સ્ટુડન્ટ. જો તમને પ્રોફિટ થતો હોય તો જ આ છેલ્લી એન્ટ્રી કરવાની છે. હવે પ્રોફિટ કઈ રીતે થાય જો સમજાવું. હવે આ જ એક્ઝામ્પલને આપણે ફરીવાર ડિસ્કસ કરીએ. સ્ટુડન્ટ, મિસ્ટર એક્સ જે છે આપણો જૂનો શેર હોલ્ડર, માની લો કે એણે 7 રૂપિયા ભર્યા અને નવો શેર હોલ્ડર છે એની પાસેથી માની લો કે આપણે 4 રૂપિયા લીધા. 4 રૂપિયામાં એ શેર રીઇસ્યુ કર્યા. તો બેયના થઈને કેટલા મળ્યા આપણને? જૂના શેર હોલ્ડરે 7 ભર્યા સ્ટુડન્ટ ને નવા શેર હોલ્ડરે 4 રૂપીઝ પે કર્યા. તો 7 + 4 કેટલા થયા? યસ, 11 રૂપીઝ. તો સ્ટુડન્ટ, આપણી શેરની પ્રાઇસ કેટલી છે? 10 રૂપીઝ. તો વિચાર કરો 10 રૂપીઝનો શેર તમે કેટલામાં વેચો કહેવાય? 11માં. ઓકે, તો તમને 1 રૂપિયો વધારે મળ્યો સ્ટુડન્ટ. ઓકે, તો બસ એ 1 રૂપિયો પ્રોફિટ થયો સ્ટુડન્ટ. બસ, તો એ જે એક શેર ઉપર 1 રૂપિયો પ્રોફિટ થયો, એટલે એવા 100 શેર હોય તો 100 × 1 તો તમને 100 રૂપીઝ પ્રોફિટ થાય. બસ, તો એ જે પ્રોફિટની અમાઉન્ટ છે ને સ્ટુડન્ટ, આ તમારે છેલ્લી એન્ટ્રીમાં લખવાની છે. ફોરફિટેડ શેર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ. બરોબર. અને આ પ્રોફિટની અમાઉન્ટ એક બીજી રીતે પણ ફાઇન્ડ થઈ શકે છે સ્ટુડન્ટ. બહુ એક ઇઝી ટેકનિક છે બીજી, એ બી હું તમને શીખવાડીશ, પણ એ પ્રેક્ટિકલમાં શીખવાડીશ. બરોબર. ચાલો, તો આ વિડીયોમાં મારે ખાલી તમને જર્નલ એન્ટ્રી જ કરાવવાની હતી. ઓકે, હવે પછીના વિડીયોમાં સ્ટુડન્ટ આપણે શોર્ટ સમ્સ કરવાના છે, જેમાં ફોરફીચર અને રીઇસ્યુ બંને ટોપિકની એન્ટ્રી આપણે કરશું. ફોરફીચર એઝ વેલ એઝ રીઇસ્યુ, એટલે ટોટલ 3 એન્ટ્રીવાળો સમ કરશું. અને એ શોર્ટ સમ પૂરા થાય પછી આપણે લોંગ સમ ટેક્સ્ટ બુકના સોલ્વ કરશું, જેમાં બધી પ્રોસિજર સાથે કરવાની હોય. ઓકે સ્ટુડન્ટ. Okay, student, take care. See you in next video.